ફાઇનલી પહોંચી ગયા આપણે મેહરાનગઢ કિલ્લો જો આ રોજ છે મોટો જબરો કિલ્લો તો પહોંચી ગયા છીએ આપણે રેતીના પહાડના ડુંગર ઉપર તમે જો આ છે રેતીનો પહાડનો ડુંગર જો હે આ બાજુ પહાડના નગરા ડુંગર જ છે પણ કઈ જગ્યાએ આયા એ ના ખબર બરો તો ફટાફટ કઈ જગ્યાએ છે તો એ પણ તમને લઈ અને બતાવી દો આ જો નીચે આવી રીતે ગામ છે અને આવી રીતે છે જો તો અહીંયા જાય છે હાંઠિયા બાંઠિયા બધું બરોબર તો હાંઠિયા પાસે જઈએ અને કેવું છે બરોબર જોઈ આ હે આનું નામ છે કાદળ મઠો વાહ ભાઈ વાહ શું ખાય ઢૂસું જોઈ લે અને એટલે આપણે આ કઈ જગ્યા આમ જોધપુર જવામાં જગ્યાનું સ્થળનું નામ તો બધા ભાઈ અઠે ગઠે આયા બરોબર કોઈ જગ્યાની ખબર જ નથી અઠે ગઠે વાળું જ છે અને જો આ આંબીલા બાંબીલા બધું મફતમાં મળે બે ઊંટિયા રે ઊંટિયા ઉપર ચડી ગયા જો હે ઊંટિયામાં જ બે ગયા અલ્યા મને લાગે કે હાંઠિયા લાઈટ કરી દેવાના જો આ લે બે હાથી ઊંટિયા ઉપર ચડી ગયા તમે જો કરા જો કારણ કે આ સ્પેશિયલ આ કણ હે ને એ રીતે રખડવા માટેની આ બધું હે ને દારૂ ની એવી જગ્યા વાળું છે કારણ કે જો હા તમે જો આ ઊંટ ઉપર હાથી ચડી ગયા બે હા જો કારણ કે કોઈ દે આપણે જોયું નથી પણ આજે હાંઠિયા ઉપર તાડકાસુર બેસી ગયા જો બે હા જો હે આ બે તાડકાસુર અને બે બીજા આ જોઈ લ્યો છે આ લગભગ મને લાગે આ બે દી આવી રીતે હાંઠિયા ઉપર બેઠા ને તો હાંઠિયા વાળા ભાગી જાય એવું અને અમુક જગ્યાએ તો હાથી ઉપર હાથી એટલે હાંઠિયા ઉપર હાથી બેસી ગયા બે હતા પાડા જેવા બોલો ઊંટ જીભ કાઢી ગયો તો આપણે ઉભા રહ્યા ને ખબર તમને તો હું કહી દઉં બકાલું લેવા બતાવો નકર બકાલો લઈને આયા હા સમજો બકાલો લેવાનું બકાલા શું લાયા ખબર તમને ટમેટા સેવ ટમેટાનું શાક બનાવવાનું હતું રાજસ્થાની ટમેટા અણી વાળા તમે કોઈ જોયા જ નહીં અલગ ટાઈપના ટમેટા જો આમ લેવાનું કર્યું ચાલુ આમ જો હે ટમેટા અહીંયા લે ને સમજો જીભ અમારી હા લલચાય કારણ કે રાજસ્થાની ટમેટા અણી વાળા તમે કોઈ જોયા જ નહીં ટમેટા જવાય ને તો આ વિડીયોમાં જોઈજો પાછા આગળ શું કે ફરીને કહેતો બિયર પીવાનું છે બોલો મિત્રો આપણે ડાયરેક્ટ પહોંચી જાય છે જોધપુર જવાના છે અમદો મોટો જબરો મહેલ જોવા માટે કારણ કે દુનિયાનો ખતરનાક છે મહેલ અને અહીંયા કણે દેવાના હમણાં હોનાની થાળીમાં ખાવા બરોબર તો આપણે જવાનું હોનાની થાળીમાં ખાવા જોવા આ સુધી આપણે હોનું હરકું પહેર્યું નથી પણ હોનાની થાળીમાં ખાવા વાહ ભાઈ વાહ આજ તો સમજો જોધપુર નો મકરાણા માર્બલ વખણાથી ખાઈ નકરી ખાઈ તમે જોઈ લો મસ્ત તોડી નાખે એવો નજારો આવી ગયો આમ તો ભૂકા કાઢે એવો ના સર જોધપુર નો એનો ઢાળ ઉતાર્યો ઘાટી નો ઢાળ અને એની નીચે છે આમ તો મોટા મોટા ભબરિયા દેખાતા નથી પણ હશે ખરા જો હા આમ તો કઈ ઘટે નહીં એવો એકદમ મસ્ત નજારો બધી બાજુ પહાડ ના પહાડ જો હે જો આ બધી બાજુ નગરા ડુંગરા પહાડ ને એવું જ છે સાવધાન આગે શું લખ્યું વિકટ મોડ હે ખતરનાક વાઘ છે તેમ જો આ પાણા બાણા આમ તો બધા અડી જ રહ્યા આમ તો ખતરનાક રોડ પર પાણા બાણા જોઈ તો અમારે આમ તો સપલા ચાલુ થઈ ગયા હમણાં એમ થયું એક હજારો હમણાં એક આવે પણ એક જે પડ્યો નથી રસ્તા બસ્તા તો ટેડા મેળા આયા રાખે પહાડ જો નાના મોટા ડુંગરા આવે હે તો ફાઇનલી આપણે આમ તો કિલ્લા ભોગવાની તૈયારીમાં છીએ જો હવે કિલ્લો થોડો મળી ગયો દેખાવ મને ઝરમરી આવો મળી જાય એવડો મોટો દિલો આમ તો આ કિલ્લો આથી શરૂઆત થઈ જાય બધી બાજુ નકરા કિલ્લા દેખાય અને જો આમ દેખાય આ બાજુ સાચો કિલ્લો તો આયા કિલ્લો હોનાની થાળીમાં ખાવા દેવામાં તૈયારી થઈ ગયો હે તને હોનાની થાળીમાં ખાવા દે તને કેવી મજા આવશે તો
ખાવાનું કોઈ પહેર્યું નથી ને ખાવા દે કે બધા જો આ દેખાય ને હાથો મહેરાનગઢ નો કિલ્લો તમે જો. હા ને પહોંચી જાય આપણે મહેરાનગઢ કિલ્લો. જો આ રોહિત છે મોટો જબરો કિલ્લો.